મને ખબર હતી કે તમે સુગંધ આવશે ને મારી કાની એટલે તમે આવશો એટલે તમારા માટે મેં એક કપ ચા વધારે મૂકી છે. હાલો હાલો પીને જ જાજો હો. હેતલબેન, ઓ હેતલબેન, હો રાધિકાબેન બોલો. શું કરો છો તમે? બસ જો હવે બધું કામ બતાવી ને જમવા રહેવાનું તૈયારી કરું છું. તમારું એક કામ હતું. આજે હું શું ઘરે એકલી છું હા તો શું બનાવું તમે કહો ને. તમે આજ હજી ખાવું હોય જો અમને આજ સિંગનું શાક લોટવાળું. સિંગનું શાક કેવી રીતના બને? સિંગનો લોટને પહેલાં છાશમાં ડોઈ નાખવાનો, પછી સિંગને બાફી દેવાનું, પછી બધો મસાલો નાખી ને કરી નાખવાનો. એવી રીતના યાદ ન રહે ને પાછું તમારી જેવું બને નહીં મને. જમી લઈએ આપણે બે હાલો હા હાલો બે કઈ જમી લો તમારે છે ને સરખે જમાઈ જઈએ. હેતલબેન, ઓ હેતલબેન, હો રાધિકાબેન બોલો. તમે શું કરો છો? કેરીનો રસ બનાવું છું. મારી ઘરે મહેમાન આવ્યા હતા તો તમારી ઘરે બે કેરી લેવા આવી. प्रभु हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ અલ્યા બે પણ ત્રણેય લઈએ છે તમે કરી દેજો. એ હા. હેતલબેન, ઓ હેતલબેન, એ બોલો. નવરા. હા જો અમે બધું કામ કરી જમી ને પછી નિરાંત તો શું બેસી. બોલો બોલો. મારા હાંડના ભજીયા કરવા છે તો મેથીની ભાજી દઈ જાઓ. તો તમે શું કરો બપોરે? મારે હુઈ જવું હોય ને એટલે. તો અમારે ન હોઈ જવું હોય કરી લો બપોરે. બપોરે કરી લેવાય આખો દી પછી કઈ હું થોડી બધું કરતો. પાડોશી છે પાડોશી માપમાં રહેવાય એટલું બધું આવું આખો દી ન ખાવા દે હખે ન હખે હુવા દે પાડોશીનો ત્રાસ કે એમ થાય તો હવે તો ઘર મૂકીને લઈ જવું જોઈએ બીજે એવા હેતલબેન, ઓ હેતલબેન, प्रभु हे प्रभु हे हरि राम कृष्ण ઓ હેતલબેન, ક્યારે બોલાવો છો કે તમે સાંભળતા નથી? મેં હાર્યું નહીં નકો તો કે જાવ આ તો સીધા આવી ગયા. આ તો હું ક્યારે બોલાવતી નથી, સાંભળતું નથી એટલે પછી આવી ગયા. શું કામ હતું? કાંઈ નહીં, શું કરો છો? બસ જો મહેમાન આવ્યા જ કે શરબત બનાવું. હા મને લાગ્યું બહાર ગાડી પડી છે એટલે આવ્યા છે મહેમાન. હેતલબેન કંઈક બનાવતા હશે. તમને સુગંધ આવી જાય ને અમારે મહેમાન આવે તો તમે હાજર જ હોય. હા આજે તો ગરમી છે એટલે તો શરબત ઠંડુ ઠંડુ મારી માટે એક ગ્લાસ બનાવી.